Hello વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન એવરીબડી. હું પૂર્ણા મહેશભાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર ધોરણ 9 ની અંદર પણ તમે ભણી ગયા છો. તો આ ચેપ્ટરનું નામ છે સંભાવના. 15મું ચેપ્ટર નંબર 15 સંભાવના. તો સંભાવનાની અંદર 4 માર્ક્સની અંદર પૂછાય છે. કુલ જે બોર્ડના પ્રશ્નપત્રમાં તમારા વેઇટેજ આનો 4 માર્ક અને 4 માર્ક્સ હેતુલક્ષી પ્રશ્નની અંદર હોય છે. ઘણી વખત એવું પણ બન્યું છે, એકાદ વખત એવું પણ બનેલું છે કે 2 માર્ક્સનો દાખલો હોય અને હેતુલક્ષીની અંદર 2 માર્ક્સનો આવી રીતના પણ પૂછી શકે. પણ 99% હેતુલક્ષીની અંદર 4 માર્ક્સના પૂછાય. તો આ ચેપ્ટરની અંદર કુલ 4 માર્ક્સ છે. આની અંદર હેતુલક્ષીની અંદર જે તમને વ્યાખ્યા અને નિયમો જો તમને આવડતા હશે તો તમે સરળતાથી આ ચેપ્ટરની અંદર 4 માર્ક્સ લાવી શકશો. અને સાવ સરળ અને સહેલું જે કહી શકાય કે ધોરણ 9 ની અંદર જે આ પ્રાથમિક માહિતી તમે મેળવેલી છે એવું જ છે, પણ થોડા એક બે દાખલાઓ એવા આવશે કે તમે કદાચ આનાથી પરિચિત નહીં હોય. તો સાંભળો. પ્રસ્તાવનાની અંદર વ્યાખ્યા. પ્રાયોગિક સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવી તે સંખ્યા અને પ્રયોગની કુલ પ્રયત્નોની સંખ્યા એનો ગુણોત્તર ને શું કહેવામાં આવે છે? સંભાવના. જેને આપણે ગુણોત્તર કહીએ છીએ, મીન્સ કે સંભાવના, પ્રોબેબિલિટી મેળવવાની. આપણે સમજશું હમણાં આ જે વ્યાખ્યા અને બધા મુદ્દાઓ સમજાવી દો ત્યારબાદ પહેલું, પછી જોયું કે તેની સંખ્યા અને તેના કુલ પ્રયત્નોની સંખ્યાનો ગુણોત્તર, એટલે આપણે એની સંભાવના પ્રોબેબિલિટી A B C એવી ઇવેન્ટ આપણે આપી શકીએ એનો ગુણોત્તર, એટલે આને એની સંભાવના. પ્રાથમિક ઘટના. જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. આપણે પ્રયોગ કરતા હોય, કોઈ પણ પ્રયોગ કરતા હોય, એમાં પરિણામ આપણને ખબર છે શ્યોર કે આનું પરિણામ આ જ મળશે. એક જ ઘટના બને, એક જ પરિણામ ધરાવે તો તેને પ્રાથમિક ઘટના કહે છે. કેવી ઘટના? જેમ કે હું એમ કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો એ સાચી વાત છે, એ ચોક્કસ ઘટના છે. તો એક જ જે ઘટના ઘટતી હોય તેને આપણે પ્રાથમિક ઘટના, અથવા પ્રાથમિક ઘટના એટલે કે જે ચોક્કસ આપણે ગણી શકીએ કે ગણી શકાય તેવી વસ્તુ હોય તેને પ્રાથમિક ઘટના. હું એમ કહું કે અત્યારે આ ક્લાસરૂમની અંદર કે ભાઈ બેન્ચીસની સંખ્યા આપણે ગણી શકીએ છીએ. બહાર રમત નથી, આ ક્લાસની અંદર જે બેન્ચીસ છે એની સંખ્યા આપણે ગણી શકીએ. 1 2 3 4 5 6 તેરી 18 બેન્ચીસ છે. એ ચોક્કસ એ સાચી વાત છે. એ ઘટના એક જ ઘટવાની એટલે એની સંખ્યા છે એ ચોક્કસ છે, તો એને પ્રાથમિક ઘટના કહી શકીએ. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. એનો સરવાળો 1 થાય છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ એનો સરવાળો કેટલો થાય? 1. પછી આવે છે પૂરક ઘટના. ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે. એ નહીં એ ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે. પૂરક
પાસનો વિરોધી નાપાસ અને નાપાસનો વિરોધી પાસ. તો આ એ નહીં તો એની ઘટના એની પૂર્વ ઘટના હોતા એ થશે. એની પૂર્વ ઘટના તો એ નહીં, એ નહીં પૂર્વ ઘટના તો કે એ વિરોધ. તેને એ 12 વડે દર્શાવી શકાય. એની માત્ર મીટી છે ને એ 12 કહેવાય. એ 12 વડે દર્શાવી શકાય અને 12 વડે 12. કોઈ પણ ઘટના એની સંભાવના તથા તે ઘટનાની પૂર્વ ઘટના એટલે કે એના 12 ની સંભાવનાનો સરવાળો 1 થશે, જે આપણે આગળ જોયું. એના પછીનો પોઈન્ટ એ તથા એ ના પૂરક બંનેને એકબીજાના પૂરક ઘટના કહે છે. આ બે એકબીજાના પૂરક છે એમ કહી શકાય. અને તેનો સરવાળો કેટલો થશે તો કે 1 થતો હોય. જેમ કે હું એમ કહું કે P of A છે ને, દાખલા તરીકે હું કહું P of A છે, P of A એ આપણને 0 પર B સાઈડ તો એનો એ 12 ની જવાબ શું આવશે, એનું પરિણામ શું મળશે? તો આપણે સૂત્ર લખીશું P of A plus P of A ની પૂર્ણ ઘટના એનો સરવાળો 1 થશે. આપણને આપ્યું છે શું તો કે P of A 0.30 P of A નો પૂર્ણ ઘટના એટલે કે A નહીં એમ પણ કહી શકાય. P of A ની પૂર્ણ ઘટના કરતા બનાવશું તો પ્લસ છે, આ બાજુ આવશે તો 0.30 માઈનસ થશે. આ 1 માંથી 0.30 જશે તો 0.70 આવશે. આ ની પૂર્વ ઘટના મળી એટલે કે એ નહીં ની પૂર્વ ઘટના, એ નહીં ની જવાબ મળ્યો પૂર્વ ઘટના કહી શકીએ. તો હંમેશા આ બેનો સરવાળો 1 થશે, જે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને લખી શકીએ. તો સૌપ્રથમ આપણે આ પ્રયોગની વાત કરીએ તો કોઈ પ્રાયોગિક સંભાવના પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના જે કેટલી વાર ઉદ્ભવે તે સંખ્યા અને તેના કુલ પરિણામની સંખ્યા ને શું કહેવામાં આવે છે, તેની સંભાવના કહેવામાં આવે છે. હવે જેમ કે હું એમ કહું તો મેં ઉદાહરણ આપું. હજુ આપણે કોઈ પહેલા લખી નાખીએ પછી તમને એના ઉદાહરણ સમજાય. હવે ચોક્કસ ઘટના તેની ચોક્કસ ઘટના આપણે કહીએ કે તેની સંભાવના 1 થાય. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. કેટલું હોય છે? ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. ચોક્કસ ઘટના કહે હું એક તો સૂર્ય પૂર્વમાં ઉગે છે એ સાચી વાત છે, સત્ય સનાતન છે. તો આ જે છે ઘટના એ 100% સાચી વાત છે. તો એટલા માટે તેની સંભાવના 1 થશે. અને અસત્ય જેમ કે ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે. એમ કહો કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, એ સાચી વાત એ ખોટી વાત છે? સૂર્ય પશ્ચિમમાં આથમે છે, હું શું બોલ્યો ઉગે છે, જે ઉદય થાય છે તો એ ખોટી વાત છે, અશક્ય છે. તો આ જે અશક્ય ઘટના હોય એની સંભાવના 0 મળે. શું મળે વિદ્યાર્થી મિત્રો? 0.
અને એટલો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જે સંભાવના છે એ 0 અને 1 ની વચ્ચે હોય છે, કાં તો 0 અને કાં તો 1 અથવા એની વચ્ચે. સંભાવના ઋણમાં ક્યારેય ન હોઈ શકે અને 1 થી વધારે પણ ના હોઈ શકે. તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 થશે, આવું ખાલી જગ્યામાં પૂછી શકે. અથવા હેતુલક્ષીની અંદર 4 વિભાગ આપેલા છે, ખાલી જગ્યામાં હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, પછી એક વાક્યવાળા અને બાકીની વિકલ્પો, ખરા ખોટા, ખાલી જગ્યા, એક વાક્ય, એક શબ્દ કે એક શબ્દની અંદર પણ હોઈ શકે. આ 4 માંથી કોઈ પણ ની અંદર આ પૂછી શકે. ચોક્કસ ઘટના મેં તમને કીધું કે જે સત્ય સનાતન હોય તેને ચોક્કસ ઘટના કહી શકાય. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે વિદ્યાર્થી મિત્રો. અશક્ય ઘટના જેમ કે તમે લોકો બોર્ડની પરીક્ષાની અંદર 100 માર્ક્સનું પેપર હોય મેથ્સનું, ગણિતનું, અને તમે સરસ મજાની તૈયારી કરીને એક્ઝામ દેવા આવ્યા છો અને તમે એમ કહી શકો કે મારે 101 ગુણ આવે એની સંભાવના 101 ગુણ મળે ત્યારે અશક્ય છે. વધુ 100 મળે, 100 માર્ક્સનું પેપર હોય તો 101 ગુણ મળે ના મળે તો અશક્ય ઘટનાની સંભાવના 0 અને શક્ય ઘટનાની સંભાવના 1. તો આ આપણે અશક્ય ઘટનાની વાત કરી. આવી જ રીતના પછી આવશે સિક્કાઓની વાત કરીએ. સિક્કાઓ, પાસાઓ અને પત્તાઓ એની અંદર કઈ રીતના પરિણામો ઉદ્ભવે છે આપણે જોશું. એ પહેલા એક તમને મેં તમને કીધું ને ગુણોત્તર છે એનો હું તમને ફટાફટ સમજાવી દઉં. ચાલો પ્રાયોગિક સંભાવના એ પ્રયોગ દરમિયાન પ્રયોગો કરતા હોય એ દરમિયાન જે ઉદ્ભવે સંખ્યા તે અન્ય કુલ ઉદ્ભવેલી પરિણામની સંખ્યાનો ગુણોત્તર એટલે આપણે એની સંભાવના કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ હજુ આપણે 2-4 પોઈન્ટ સમજીશું. માની લો કે પત્તા છે, પત્તાની ઘટનાઓ છે. P of A પત્તામાં એકાની સંખ્યા, તો પત્તા હોય પત્તા જેવું કે આપણે એને શું કહીએ કાર, એ પત્તાની અંદર એકાની સંખ્યા કેટલી હોય કે 4. કુલ 52 પત્તાની કુલ સંખ્યા કેટલી પત્તા હોય એમાં પત્તાની કુલ સંખ્યા છે, કુલ સંખ્યા એ 52 છે. 13 પત્તા કાળીના હોય, 13 પત્તા ફૂલીના હોય, 13 ચોકટના હોય, 13 લાલના હોય. ફરીવાર 13 ચોકટ, 13 લાલ, 13 કાળી અને 13 ફૂલીના પત્તા હોય. આ પત્તાઓમાં એકાઓ, રાજા, રાણી, ગુલામ 1 થી 10 એવા 4 પત્તાઓ હોય છે. તો એક જે આપણે કે સેટ, એક સેટની અંદર 13 પત્તા હોય છે. આવા 4 સેટ હોય છે, 13 ચોક 52. તો માની લો કે આપણે આમાં પૂછ્યું કે એકા છે પત્તામાં કુલ એકાની સંખ્યા કેટલી હોય તો એકાની સંખ્યા છેદમાં
કુલ પત્તાની સંખ્યા તો એકાની સંખ્યા 4 ને એક ફૂલીનો એક કાળીનો એક ચોકટનો એક લાલનો 4 એકા થયા કુલ એકાની સંખ્યા 4 તો કુલ પત્તા કેટલા તો કે 52 4 એકા 4 13 ચોકું તો કે 52 4 4 છે એકના છેદમાં 13 આવ્યું એ સંભાવના મળી એકાની તો એકા મળે એ સંભાવના કેટલી તો કે એકના છેદમાં 13 તો તમે એકના છેદમાં 13 વડે ડિવાઈડ કરશો ને તો એનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હશે 0 અને 1 ની વચ્ચે જ હંમેશા મળશે તો તમને હમણાં આગળ કીધું 0 થી નાનું એટલે કે ઋણમાં ન હોય અને 1 થી મોટું ન હોઈ શકે એ ખાસ ધ્યાન રાખો તો 1 ને કેટલા વડે ડિવાઈડ કરશો 1 ભાગ્યા 13 તો 1 કરતા 13 મોટા ભાગનો ચાર ભાગમાં કરીશું 0 ઉછીનો એટલે પોઈન્ટ 13 ના ઘડિયામાં 10 નો આવે 13 કરતા 10 વધુ નાના છે 0 ઉછીનો લીધો ભાગનો ચાલે ભાગનો શું કે ઉછીનો લીધો 13 કરતા 51 16 માંથી 51 લીધો 9 તો આનું મૂલ્ય આપણને શું મળે તો કે 0.07 આનો અર્થ કેવો થયો પ્રોબેબિલિટી ઓફ ઇવન a ની સંભાવના આપણને 0.07 એટલે કે આનો અર્થ કેવો થયો કે આનો જે સંભાવના છે એકાની એ કેટલી છે 0.07 છે 0.07 એટલે કે 0 અને 1 ની વચ્ચે આવે તમને આ એક પ્રયોગો જે મેળવવા જે આપણે આવા ઘણા બધા દાખલાઓ આવશે પત્તાના આવશે સિક્કાઓના આવશે પાસાઓના આવશે આપણે એક પછી એક બધા સમજીશું જ્યારે આ દાખલાઓ આવશે ત્યારે હવે તમને એવું પણ પૂછવામાં આવે કે ભાઈ કુલ સંખ્યાનો સરવાળો એટલે આપણે એની અને એના પૂરક ઘટ એનો સરવાળો 1 હોય એટલે આમાં આડાઅવળું નથી જે ધ્યાન રાખો બીજું મારે તમને એ કહેવાનું છે કે ભાઈ એની સંભાવના કેની વચ્ચે હોય કોઈ પણ ઘટનાની સંભાવના કોઈ પણ ઘટનાની સંભાવના કોઈ પણ ઘટનાની સંભાવના P of ગમે આપણે E લખીએ ચલો P of E1 બરાબર આપણે જોઈએ 0 અને 1 અહીંયા 0 કરતા કેવું હોય પ્રોબેબિલિટી E1 E આપણે લખવાનું તો પ્રોબેબિલિટી E1 E છે એને લેસ ધેન ઇક્વલ એટલે આના કરતા આનું મૂલ્ય છે એ 0 થાય અથવા 1 કરતા નાનું 0 કરતા મોટું હોય 1 કરતા નાનું આ વસ્તુ સમજવાની ઇક્વલ એટલે કાં તો 0 અને કાં તો 0 કરતા મોટી અહીંયા કાં તો 1 અથવા 1 કરતા નાની અહીંયા આનો શું થાય પ્રોબેબિલિટી છે 1 કરતા નાની છે અને અહીંયા 0 કરતા મોટી છે એટલે 0 અને 1 ની વચ્ચે આનું મૂલ્ય મળે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો પત્તાની વાત કરી પત્તામાં 52 પત્તા હોય અને બીજું મારે તમને એ કહેવું છે કે હવે આપણે એમ પૂછે સિક્કાઓની એક મુદ્દો લઈ લઈએ સિક્કા હવે પેલું C
સિક્કાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો કાં તો h અને કાં તો કાચ h એટલે છાપ અને t એટલે કાચ મળે બરાબર એક વખત ઉછાળવામાં આવે પરિણામની સંખ્યા ઘટનાની સંખ્યા કેટલી મળે સિક્કાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા કેટલી મળશે બોલો માની લો કે સિક્કો હોય સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો એની બે ઘટના બને મેં તમને કીધું કાં તો h અને કાં તો t પરિણામની સંખ્યા કેટલી મળશે બે પછી એમ કીધું હોય સિક્કાને બે વખત ઉછાળવામાં આવે બે વખત ઉછાળતા મળતા પરિણામ ની સંખ્યા કેટલી મળશે તો કે 4 શા માટે તો બે વખત ઉછાળવામાં આવે બે વખત એટલે બે સિક્કાને એક સાથે ઉછાળ્યા તો કાં તો બે માં h મળશે અને કાં તો h p પણ પડી શકે કાં તો બે માં t પણ મળી શકે અને કાં તો t અને h પણ મળી શકે h હોય ને વિરુદ્ધ હોય h છે બે માં તો t અહીંયા h તો t અને t તો h આ ચાર યાદ રાખવાના હવે અથવા આનું સૂત્ર છે સૂત્ર સંખ્યા શોધવાનું સૂત્ર સૂત્ર થશે જે આપણે પરિણામની સંખ્યા આપણે મેળવી છે પરિણામની સંખ્યા શોધવાનું સૂત્ર બે વખત એટલે આમાં n ની સંખ્યા કેટલી આવશે n ની સંખ્યા n બરાબર 2 અહીંયા n ની જગ્યાએ 2 નો કેટલી થાય 4 તો આમાં જે 4 પરિણામ છે આગળ જોયું તો એમાં કેટલી વખત ઉછાળવામાં આવે છે તો એક વખત નંબર 1 એક વખત ઉછાળે બે ની એક બાજુ જેને એક વખત એટલે આમાં બે વેરિયેબલ આવી રીતના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે એ આપણે આગળ જ્યારે દાખલાઓ આવશે આવા સિક્કાઓના પાસાઓના ત્યારે આપણે ધ્યાનથી સમજશું બરાબર તો આ આપણે પ્રોબેબિલિટીની વાત કરીએ છીએ કે આની અંદર સૂત્રમાં એટલા બધા હાર્ડ ફાસ્ટ નથી ફક્ત અને નિયમો સમજવાના છે અને કે ભાઈ આની અંદર જે પ્રોબેબિલિટી હોય કીધી છે અને દાખલાઓ એ મહત્વનું છે જેમ કે મેં તમને કીધું કે જે ચોક્કસ ઘટનાઓ ઘટતી હોય એની સંભાવના 1 હોય છે અશક્ય ઘટના હોય એની સંભાવના કેટલી હોય છે 0 હોય છે અને સંભાવના 0 અને 1 ની વચ્ચે જ હોય છે 1 કરતાં વધારે નહીં હોય 1 કરતાં ઓછી પણ નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આની અંદર જેમ કે આપણે દાખલા નંબર જોઈએ સ્વાધ્યાય 15.1 ની અંદર ખાલી જગ્યાઓ આપેલી છે સ્વાધ્યાય 15.1 તો 15.1 ની અંદર ખાલી જગ્યાઓ જે છે એ તમારે
હોમવર્કની અંદર કરવાનું છે કે કેના ઉપરથી ખ્યાલ આવશે તો કે આપણે જે પ્રસ્તાવના સમજ્યા એના આધારે છે તો તમારે હોમવર્કની અંદર કરવાની છે એમ છતાં ન સમજાય તો આપણે ગણીશું તો એકાદી સમજાવું 5 ખાલી જગ્યા છે એમાંથી એક પ્રયોગ કરાવું છું અને બાકીની તમારે કરવાની છે 5 ખાલી જગ્યા છે સામાન્ય સારી કે 5 ખાલી જગ્યા તમારે લેસનમાં પરથી આવવાની છે હવે સ્વાધ્યાય 15.1 સ્વાધ્યાય 15.1 સ્વાધ્યાય 15.1 એની અંદર દાખલા નંબર 1 પેલો નીચેના વિધાનો પૂર્ણ કરો मीन्स के पहले में आपने શું કીધું છે ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના ખાલી જગ્યા છે એટલે આ આપણે હમણાં આપણે ઈ નંબર કે એ નામ આપ્યું ઘટના એ ની સંભાવના પ્લસ ઘટના એ ની એ નહીં ની સંભાવના કેટલી મળશે બોલો હાલો આપણે હમણાં સમજાતા ને આગળ તો આનો જવાબમાં આવશે એ હમણાં આપણે શીખ્યા સરવાળો નહીં કેટલો થશે જે આપણે જોયું એ ઉદાહરણ તો આમાં કોઈ પણ આપી શકો ઈ એ બી તો એની સંભાવનાનો જવાબ આવશે a પછી આવી બીજી ખાલી જગ્યા આપી છે આવી ખાલી જગ્યાઓ છે જે આપણે આગળ આ બધું શીખા કે એના નિયમો બીજી ખાલી જગ્યા ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સ્વભાવ ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના અને આવી ઘટનાને શું કહે એ 4 ખાલી જગ્યા છે અને એ તમારે હોમવર્ક ની અંદર કરવાનું છે તમે જે આપણે નિયમ સમજ્યા એના પરથી તમારે 4 ખાલી જગ્યા ફક્ત લેસન ની અંદર છે હોમવર્કમાં NW ની અંદર હોમવર્ક ની અંદર સ્વાધ્યાય 15.1 ની દાખલા 1 ની ખાલી જગ્યા નંબર 2 3 4 અને 5 આ 4 ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે કે તમે નિયમો અને જે આગળના જે આપણે સૂત્રો છે એના પરથી તમારે 4 ખાલી જગ્યા લેસન ની અંદર આપું છું તો અત્યારે અહીં સુધી રાખીએ અસ્તુ ગુડ બાય